લખતર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસીબી પોલીસે લખતર હાઈવે પર આવેલી એક હોટલ નજીકથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધર્મેશ કુમાર તરસીભાઈ પેઢડિયા અને ખાનગી વ્યક્તિ રાજુભાઈ રામજીભાઈ વસોયાને ₹3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। આ ઘટના વઢવાણ તાલુકાના વડોદ ગામના 2 પ્લોટના ગામ નમૂના નંબર 2ના ઉતારા કાઢવા માટે લાંચની માંગણી સાથે સંકળાયેલી છે। ફરિયાદી પાસેથી તલાટી ધર્મેશ કુમારે ખાનગી વ્યક્તિ રાજુભાઈ વસોયા મારફતે ₹3,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ આ માંગણીનો વિરોધ કરીને એસીબીને જાણ કરતા એસીબી પોલીસે લખતર હાઈવે પર છટકું ગોઠવીને બંને આરોપીઓને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા અને સુરેન્દ્રનગર એસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે। એસીબીની આ કાર્યવાહીથી લાંચખોરી સામે સખત પગલાં લેવાનો આદેશ પણ મળ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।